ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ લાલજી મંદિર ખાતે ભગવાનની આરતી ઉતારીને રથયાત્રાનો શુભારંભ કરવામાં આવે છે. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથ અને ભાઈ બળભદ્ર તેમજ બેન સુભદ્રાજીની રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો અને વાજતે ગાજતે રથયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન અને તાલુકા પંચાયત પ્રમુખ તેમજ દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, જસુભાઈ પટેલ તેમજ ભાજપના પૂર્વ પ્રમુખ અને દહેગામ શહેરના અગ્રણી આગેવાનો મહિલાઓ શહેરમાં નીકળેલી રથયાત્રામાં જોડાયા હતા. દહેગામ શહેરમાં જગન્નાથ ભગવાનનું મામેરું પણ ભરવામાં આવ્યું હતું અને ત્યાંથી છેલ્લા 14 વર્ષથી સુમેરુભાઈ અમીન તરફથી રથયાત્રામાં જોડાયેલા 2000 જેટલા ભક્તોનું જમવાનું આયોજન કરાય છે. આ પુણ્યનું ભાથું સુમેરુભાઈ અમીનના શિરે જાય છે. આ રથયાત્રામાં જોડાયેલા ભક્તો ભક્તિમય માહોલમાં રંગાઈને ભગવાનના સાનિધ્યમાં ખોવાઈ ગયા હતા. ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં કોઈ બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ ખડે પગે જોવા મળ્યું હતું. વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાનું દહેગામ નગરની અંદર પરિભ્રમણ કર્યું છે અને પરિભ્રમણ કર્યા બાદ બપોરે જ્યારે વિસામો કરીએ છીએ ત્યારે વર્ષોથી અહીંયા અમારે ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને એનું દહેગામના નગરજનો ખૂબ જ નામ રહે છે અને વર્ષોથી આ રીતે ચાલતી પરંપરા કાયમ ચાલુ છે અને બધા જ લોકો પ્રસાદની લાભ લે એ મારે નોંધવું છે. જેડીસી ન્યૂઝ સાથે અગરસિંહ ચૌહાણ, હરસોલી.